પ્રકરણ નંબર 4 વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન કર્યું છે. આમાં પહેલું આપેલું છે અહીં સેલ્સિયસનું ફીટર હીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલું છે. F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ 32. આમાં પહેલું આપેલું જો તાપમાન 40 સેલ્સિયસ હોય તો ફીટર હીટમાં શું તાપમાન થાય. આપણે પહેલું સોલ્યુશન કરીશું કે આપણને સૂત્ર આપેલું છે કે 8 સેલ્સિયસ પોઈન્ટ આપણે સી બરાબર કેટલું આપેલું છે 40 સેલ્સિયસ મતલબ 40 આપેલું છે. ઓકે તો આપણે અહીંયા 1.8 40 પ્લસ 32. ઓકે તો આ બંનેનો ગુણાકાર કરીશું તો શું આવશે 72. 72 ને 32 મતલબ F બરાબર કેટલું મળ્યું F બરાબર મળ્યું 104 સેલ્સિયસ. કે આ પહેલું આન્સર છે. ઓકે આપણે આમાં જ આપેલું છે કે જો તાપમાન 140 F હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય. ઓકે આપણે બીજું કરવાનું છે. ઓકે શું આપેલું છે F બરાબર 140. આપણું સૂત્ર શું છે 1.8 સેલ્સિયસ પ્લસ 32. ઓકે F બરાબર 140 આપેલું છે. આપણે સી શોધવાનું છે. સી આપેલું નથી. આ પ્લસમાં છે સામે જાય તો માઇનસમાં 0.8 સેલ્સિયસ રેટ વેલ્યુ 108 1.8 સેલ્સિયસ. આ ગુણાકારમાં છે નીચે આરો ભાગાકારમાં કે આ પોઈન્ટમાં છે પોઈન્ટ હટી જશે ઉપર 10 અહીંયા 18 બરાબર સી. ઓકે 18 1 18 18 6 108 6 ગુણ્યા 10 તો સી બરાબર 60. આપણું આન્સર છે. દાખલા નંબર પહેલાંનું સોલ્યુશન જોઈ લો. દાખલા નંબર 2 જો x બરાબર 2 અને y બરાબર 1 સમીકરણ 2x પ્લસ 3y બરાબર kનું એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. કે આપણે લખવાનું x પ્લસ 3y kની કિંમત શોધવાની છે. x બરાબર કેટલું આપ્યું છે 2 y બરાબર 1 કે 2 2 4 3 1 3 k બરાબર કેટલું આવ્યું 7. આ દાખલા નંબર તમારે બીજાનું આન્સર જોઈ લો. આપણે દાખલા નંબર ત્રીજું જોઈશું. જો કે 3a2x પ્લસ 5y બરાબર 17નો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. તો આપણે અહીંયા ધારી લેવાનું તો આ x છે અને આ y. ઓકે 2x પ્લસ 5y બરાબર 17 આપેલું છે. x બરાબર આપણે k લેવાનું અને y બરાબર 3 લેવાનું. ઓકે અહીંયા 2k થઈ જશે 5 તરી 15 15 પ્લસમાં છે સામે જાય તો માઇનસમાં 17 માઇનસ 15 2k બરાબર 2 વધ્યું. આ ગુણાકારમાં છે નીચે જાય તો ભાગાકારમાં 2 2 ગયા k બરાબર કેટલું આવ્યું 1. આ તમારું આન્સર જોઈ લો. દાખલા નંબર 4 3x પ્લસ 5y ના 5y બરાબર 0 સમીકરણના 4 ઉકેલ શોધો. તો આપણે અહીંયા લખવાનું કે x બરાબર 0 5 માઇનસ 5 અને 10 લેતા. ઓકે અહીંયા પહેલાં લખીશું કે x બરાબર 0 લેતા. ઓકે તો 3x 0 પ્લસ 5y બરાબર 0. ઓકે અહીંયા શું આવે 0 5y 0 0 0. આ ગુણાકારમાં છે નીચે જાય તો ભાગાકારમાં તો y બરાબર કેટલું આવ્યું 0. ઓકે આપણું પહેલું આન્સર. અહીંયા આપણે બીજું લખવાનું કે x બરાબર 5 લેતા. ઓકે x બરાબર 5 લેતા આપણે અહીંયા લખીશું કે 5y બરાબર 0 5 તરી 15 5y બરાબર 0 પ્લસમાં છે સામે જાય તો માઇનસમાં ગુણાકારમાં છે નીચે જાય તો ભાગાકારમાં 5 1 5 5 તરી 15 તો y બરાબર કેટલું હોય -3. ઓકે હવે નીચે આપણે કરીશું કે ત્રીજો દાખલો. ત્રીજામાં આપણે કેટલું લેવાનું -5 મતલબ x બરાબર -5 લેતા. કે -5 5 તરી 15 આ માઇનસમાં છે સામે જાય તો પ્લસમાં ગુણાકારમાં છે નીચે જાય તો ભાગાકારમાં 5 1 5 5 તરી 15 તો y બરાબર કેટલે આવ્યું 3. ઓકે ચોથો દાખલો આપણે બાજુમાં કરીશું. એ દાખલા નંબર 4. ઓકે
શું આપેલું છે કે એક્સ બરાબર 10 લેતા એક્સ બરાબર 10 લેવાનું કે એક્સ 10 5y બરાબર 0 10 તરી 30 5y બરાબર 0 30 સામે જાય માઇનસમાં આવે 5 નીચે જાય 5 × 5 6 × 5 30 મતલબ y બરાબર કેટલું આવ્યું 6 અહીંયા આપણને કેટલો જવાબ મળ્યું 4 મળ્યું પણ અહીંયા લખવાનું કે ભાઈ પહેલામાં શું મળ્યું 0 મતલબ x 0 y 0 બીજામાં કેટલું લીધું 5 લેતા મતલબ 5 બરાબર શું મળ્યું 3 ત્રીજામાં -5 લેતા તો 3 મળ્યું અને ચોથામાં 10 લેતા તો શું મળ્યું -6 આ તમારું આન્સર જોઈ લો દાખલા નંબર 4નો દાખલા નંબર 5 બિંદુઓ માઇનસ વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 અને 12 અને 10 છે સમીકરણના 2x + 3y 24ના ઉકેલ છે કે નહીં તે ચકાસો ઓકે પહેલાં આપણે અહીંયા x અને y આ વાળું ઉકેલ રાખવાનું કે 3x + 3y = 24 સમજ લો આ ફર્સ્ટ છે આમાં -3 વર્ગમૂળમાં પ્લસ 2√3 બરાબર 24 આપણે શું શોધવાનું છે 24 લાવવાનું છે તો આમાં તો 2√3 2 દુ 4 ઓકે તો 24 ના આવતું નથી તો આપણે અહીંયા લખવાનું કે ઉકેલ નથી બીજામાં આપણે લખવાનું છે કે 12 આ x અને y છે ઓકે 2x + 3y = 24 ઓકે આપણે અહીંયા લખી દેવાનું કે 12 3 બરાબર 0 અને 24 ઓકે 12 દુ 24 ના 0 થઈ જશે તો આપણો જવાબ શું હોય 24 બરાબર 24 અહીંયા લખવાનું છે કે આ ઉકેલ છે ઓકે જો એટલે દાખલામાં 5નો આન્સર દાખલા નંબર છે બિંદુઓ -2 અને -9 અને 6 અને 4 એ સમીકરણ 3x - 2y = 12ના ઉકેલ છે કે નહીં તે ચકાસો તો આપણે પહેલાં અહીંયા લખવાનું x અને y સમજ લો આપણું સમીકરણ 1નું છે કે 3x - 2y = 12 xની જગ્યાએ આપણે શું લખવાનું -2 અને yની જગ્યાએ -9 ઓકે 2 દરી 6 પ્લસ 2 × 9 = 18 ઓકે 6માંથી 18માંથી 6 જાય તો કેટલા વધ્યા 18માંથી 6 જાય તો આપણે 12 વધ્યા તો આપણે લખવાનું કે ઉકેલ છે અહીંયા આપણે બીજું કરવાનું આ આપણો x અને આ y ઓકે 3x - 2y = 12 ઓકે xની જગ્યાએ 6 રાખવાનું અને અહીંયા 4 રાખવાનું તો 6 દરી 18 4 દુ 8 તો 18માંથી 8 જાય તો 10 અને અહીંયા 12 તો આપણે આ લોકોનો ઉકેલ નથી ઓકે તમને વિડીયો પસંદ આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો બેલ આઇકન બટન પર દબાવી દેજો અને હું પ્રકરણ 6નું સોલ્યુશન કરીને વિડીયો ડાલીશ ઓકે